રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રામચરિત માનસની અંદરથી અરણ્ય કાંડ ઉપર પ્રવચન ચાલે છે. અરણ્ય કાંડની અંદર આપણે આગળ વધીએ તો રામ અત્રિ ઋષિ પાસેથી રજા માંગે છે કે તમે રજા આપતા હોય તો હવે અમે બીજા વનમાં જઈએ. તો અત્રિ ઋષિ પ્રેમપૂર્વક હાથ જોડી અને રામજીને કહે છે, જાસુ કૃપા અજ શિવ સનકાદી ચહત સકલ પરમારથવાદી. એમ કે હે રામ, તમારી કૃપા તો બ્રહ્માજી પણ ઈચ્છે છે. મતલબ બ્રહ્માને પણ એવી ઈચ્છા છે કે રામની કૃપા મારા ઉપર થાય. બ્રહ્માજી પોતે, અજ એટલે બ્રહ્માજી, શિવ એટલે મહાદેવજી. મહાદેવજી પણ રામને પોતાના ઈષ્ટ દેવતા માને છે અને એમ ઈચ્છે છે કે શિવજીની કૃપા, શિવજી ઈચ્છે છે કે રામની કૃપા મારા ઉપર થાય. અને સનકાદિક, ચાર નાના નાના સનકાદિક કુમાર છે. એ સનકાદિક કુમારોની પણ ઈચ્છા છે કે રામની મારા ઉપર કૃપા થાય. અને ચહત સકલ પરમાર્થવાદી, જેટલા પરમાર્થવાદી છે, જેટલા તત્વવેતા મહાપુરુષ છે, જેટલા સંતો આ જગતમાં છે, એ સંતો પણ તમારી કૃપાની ચાહના કરે છે, તમારી કૃપાની ઈચ્છા કરે છે કે મને તમારી કૃપા મળે. આ બધા કૃપાની પ્રાર્થના કરે છે. તે તુમ રામ અકામ પિયારે દીન બંધુ મૃદુ વચન ઉચારે. એટલે હે રામ, આ બધાય તમારી કૃપાની ઈચ્છા કરે છે, પણ તમે કોના પ્યારા છો? તો કે તે તુમ રામ અકામ પિયારે. અકામ એટલે જે નિષ્કામ છે, જેનામાં કોઈ પણ પ્રકારની કામના નથી, એવા ભક્તોને રામ પ્યારા છે અને રામને એવા ભક્તો પ્યારા છે. નિષ્કામ બનો. નિષ્કામ બન્યા વગર આ સંસારમાં કોઈ પણ વ્યક્તિ ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકતો નથી. ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે નિષ્કામ બનવું પડે છે, સર્વ કામનાઓનો ત્યાગ કરવો પડે છે. તે તુમ રામ અકામ પિયારે. અહીં ચોખ્ખું જ લખી દીધું છે અત્રિ ઋષિએ કે રામ નિષ્કામ ભક્તોના પ્યારા છે. અમારા શ્રી શ્રી રમેશ બાબાજી મહારાજ ભાગવતમાંથી એક શ્લોક દેખાડતા કે તમે નિષ્કામ બનો. નિષ્કામ બનશો તો ભક્તિ દેવી તમારો દરવાજો ખખડાવતી આવશે કે દરવાજો ખોલો, હું આવી ગઈ છું. દરવાજો ખખડાવતી આવશે ભક્તિ દેવી, પણ તમે નિષ્કામ બનો. તમારે ભક્તિ દેવીને ગોતવા નહીં જવી પડે. ભાઈ, આપણો તો અનુભવ છે કે ધામમાં આવ્યા એટલે ભગવાને સાધુ સંગે આપ્યો, મહાપુરુષોનો સંગ આપ્યો, શાસ્ત્રોનો સંગ આપ્યો, અહીંયા નિવૃત્તિ આપી. શું ન આપ્યું રાધા રાણીએ? ભલે અમે તો ઢોંગી ભગત છીએ, હજી પૂરી ભક્તિ આવી નથી જીવનમાં, પણ તોય રાધા રાણી જાણે ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે રાખે છે. કઈ કામ નહીં, કાજ નહીં, આખો દી પ્રભુનું ભજન કરવાનું. આવી વસ્તુ છે. નિષ્કામ બનો. ભગવાનને નિષ્કામ ભક્ત અતિ પ્રિય છે. એટલે ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે, સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. જો થોડુંક પણ નિષ્કામ ભક્તિનું આચરણ થઈ જાય છે તો ભગવાન કહે કે એ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય છે. થોડુંક પણ, સાદું નહીં, થોડુંક પણ નિષ્કામ ભક્તિનું આચરણ થઈ જાય તો જન્મ મરણના ચક્કરમાંથી છોડાવી દે. હું તમને એનું ઉદાહરણ આપું. સંતો એવો પ્રશ્ન કરે છે કે વાલિયો લૂંટારો વાલ્મીકી બની ગયો અને એ વાલિયો લૂંટારો નારદજીના સંગથી વાલ્મીકી બની ગયો. તો એ વાલિયા લૂંટારાએ એવું કયું પુણ્ય કર્યું હતું કે જેના કારણે એ વાલિયા લૂંટારાને નારદજીનો સંગ મળ્યો? નારદજી તો મહાપુરુષ છે અને આવડા મોટા મહાપુરુષનો સંગ ભલાવરી આ વાલિયા લૂંટારાને ક્યાંથી મળી? નકર સંતોના સંગ માટે તો બધા પ્રયત્નો કરતા હોય છે,
તો આ વાલિયા લુટારાને કેમ આવડો મોટો સંગ મળી ગયો? તો કે આગલા જન્મમાં પણ વાલિયો લુટારો ચોર જ હતો. આગલા જન્મમાં એ ચોર જ હતો, વાલિયો લુટારો. એ સામે જે સાધુ આવી લાવતા હતા, એ સાધુનો કાટલો પકડી લીધો અને કાટલો પકડીને કહે કે બાબા, તારી પાસે જે પૈસા હોય ને એ પૈસા ધરી દે કે, નહીતર હું તને મારી નાખીશ. જેટલા પૈસા હોય એટલા મને આપી દે. તો એમ કહે છે ભાઈ મારી પાસે કાંઈ પૈસા નથી. તો કે કાંઈ પૈસા નો તારા ચપ્પલ આપી દે, તારા ચપ્પલ હું ચોરી લઈ શકીએ, પણ તને ચોર્યા વગર હું પાછો તો નહીં જ જવા દઉં, તારા ચપ્પલ આપી. ઓલો બિચારો એમ કહે છે મારા ચપ્પલ નો લ્યો, મારી પાસે એક જ ચપ્પલ છે, અત્યારે જેઠ મહિનો હાલે છે, ઉનાળાનો બળબડતો બપોર છે, તમે મને બચાવી લ્યો કે મારા ચપ્પલ ના લ્યો. તો કે ના, તારા ચપ્પલ આપી દે મને. એટલે વાલિયા લુટારાએ ચપ્પલ લઈ લીધા. પછી ઓલા સંત તગડી મૂક્યા. તો સંત હાલતા થયા ને તો સંતના પગ બળતા હતા. પગ બળતા હતા ને બિચારા ઊંચા નીચા પગ કરીને હાલતા હતા. સંત તે વરિયા લુટારાને ગયા આવી કે હવે આ સંતના ચપ્પલમાં ક્યાં જીવ નાખવો હોય છે, હાલને આને ચપ્પલ પાછા આપી દઉં. પણ સંતને ચપ્પલ પાછા આપી દીધા. તો ભગવાને એની ડાયરીમાં લખ્યું કે જેઠ મહિનામાં આ લુટારાએ ચપ્પલનું દાન કર્યું. જેઠ મહિનામાં આ લુટારાએ ચપ્પલનું દાન કર્યું એવું એ ચોરના ખાતામાં લખાયું. પછી એ ચોરે કઈ દાદા પુણ્ય નહોતા કર્યા, એટલે મરીને પાછો વાલિયો લુટારો જ બન્યો. કારણ કે એના પાપ વધુ હતા, પુણ્ય એક જ હતું. એટલે એ પાછલા પાપના કારણે એ પોતે છે ને પાછો લુટારો બન્યો, વાલિયો લુટારો. પણ એક પુણ્ય જમા હતું ચપ્પલના દાનનું, એના કારણે એને નારદજીનો સંગ મળ્યો અને નારદજીના સંગથી વાલિયો લુટારો વાલ્મીકી બની ગયો. એટલે કહે કે જો એક નિષ્કામ કર્મ કર્યું તો સંતનો સંગ મળ્યો. મનુષ્યએ હંમેશા નિષ્કામ કર્મ કરવા જોઈએ. નિષ્કામ કર્મ કરવાથી સંતોનો સંગ મળે છે, ભક્તોનો સંગ મળે છે અને એ જીવ ભગવત પ્રાપ્તિ કરી લે છે. એટલે નિષ્કામ બનો, કામના છોડો. સકામ ભાવથી કાંઈ મળવાનું નથી. કામના નહીં કરો તોય તમારા પ્રારબ્ધમાં જે વસ્તુ છે એ વસ્તુ તમને મળી જ જશે. જે તમારા પ્રારબ્ધમાં લખેલું છે એ વસ્તુ તમને મળી જ જવાની છે. તમે એની ચિંતા ન કરો, તમે નિષ્કામ બનો. આવી વસ્તુ છે. તે રામ તુમ અકામ પ્યારે, દીન બંધુ મૃદુ વચન ઉતારે. હે રામ, તમે દીન બંધુ છો, દીનોના બંધુ છો. જે ભક્ત ગરીબ જેવો બની ગયો છે એના તમે બંધુ છો, એમના તમે સહાયક છો. તમે ખરેખર કોમળ વચન બોલો છો. તમારા કોમળ વચન મને બહુ જ ગમ્યા. અત્રિ ઋષિ એમ કહે છે. પછી અત્રિ ઋષિ કહે છે અબ જાની મેં સ્ત્રી ચતુરાઈ, હજી તુમ હી સબ દેવ બિહાઈ. બહુ સરસ મજાની ચોપાઈ બોલે છે અત્રિ ઋષિ કે હવે મને ખબર પડી કે લક્ષ્મીજીએ બધાય દેવતાઓ છોડીને તમને શું કામ વરણ કર્યા. હવે મને લક્ષ્મીજીની ચતુરતા ખબર પડી કે બધાય દેવતાઓને છોડીને તમારું વરણ શું કામ કર્યું. તમારું વરણ એટલે કર્યું કે તમારામાં જે શીલ છે, તમારામાં જે ચરિત્ર છે, આગું ચરિત્ર કોઈનું નથી. દેવતાઓ રૂપાળા છે પણ દેવતાઓના ચરિત્ર ઠેકાણા વગરના છે. ઋષિ મુનિઓની આયુષ્ય મોટી છે તો એના રૂપના ઠેકાણા નથી. કોકમાં કઈ વાત છે, કોકમાં કઈ વાત છે, કોકમાં કઈ ગુણ અવગુણ છે, પણ એક લક્ષ્મીપતિમાં કોઈ ગુણ અવગુણ નથી. એટલે મનુષ્યએ હંમેશા લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુને જ પોતાના પતિ તરીકે પસંદ કરવા જોઈએ. કારણ કે લક્ષ્મીજીએ જોયું કે વિષ્ણુ સર્વ ગુણ સંપન્ન છે, એમાં બધાય દેવી સંપદાના ગુણ છે, એટલે લક્ષ્મીજીએ વિષ્ણુને જ પસંદ કર્યા, બાકી બધાને છોડી દીધા. શું કામ? તો કે એનું ચરિત્ર સુંદર છે, એનો સ્વભાવ સુંદર છે. વિષ્ણુમાં કાંઈ ઘટતું નથી, વિષ્ણુ ભગવાનમાં કાંઈ ઘટતું નથી. એટલે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને અતિ પ્રિય લાગે છે. આવી વાત છે. તો કહેવાનો ભાવ શું છે કે લક્ષ્મીજીએ વિષ્ણુને ભેજા તો એમ કહે છે કે રામ, સીતાજી તમારી હારે હાલતા એટલે થઈ ગયા છે કે તમારું ચરિત્ર એટલું સુંદર છે કે સીતાજીને જંગલમાં તમારી સાથે આનંદ આવે, અને ઘરે રહ્યા હોત તો રાગદ્વેષથી ગ્રસિત થઈ જાત અને એવો આનંદ આવત નહીં. કારણ કે રામ હોય ને ત્યાં રામના ચરિત્રની સુંદરતા હોય એટલે બધાને આનંદ આવે. જેનું ચરિત્ર સુંદર હશે ને તમને એના ભેગો ઝૂંપડામાં આનંદ આવશે, અને ચરિત્ર સુંદર નહીં હોય ને રોજ કજિયા થતા હશે ને તો
મહેલોમાં તમને આનંદ નહીં આવે. એટલે સીતાજીએ રામને જંગલમાં એકલા ન મૂક્યા અને એની સાથે જંગલમાં આવ્યા. એટલે અત્રિ ઋષિ કહે છે કે અબ જાની મેં સ્ત્રી ચતુરાઈ હજી તુમ્હી સબ દેવ બિહાઈ. સીતાજી ને લક્ષ્મીજી શું કામ તમારું ભજન કરે છે એ હવે અમને ખબર પડે છે. જેહી સમાન અતિશય નહીં કોઈ તાકર શીલ કસન અસ હોઈ. હે રામ, તમારા સમાન કોઈ નથી સંસારમાં. બધી વાતોમાં તમે અતિશય ઊંચા છો. તમારા સમાન કોઈ સંસારમાં અમે જોયું નથી. તો અતિશય તો ક્યાંથી હોઈ શકે? હે રામ, તમારા સમાન કોઈ જગતમાં નથી, તો તમારાથી મોટું તો કોણ હોઈ શકે? એટલા માટે તમારું શીલ, તમારો સ્વભાવ, તમારું ચરિત્ર આવું કેમ ન હોય? તમે ભગવાન છો અને ભગવાનની આવી મીઠી વાણી, આવું ચરિત્ર, અમારી પાસે રજા લેવી, આવું બધું તો હોય જ. કારણ કે તમે મહાન છો, ભગવાન છો. કહી વિધિ કહા જાઉં અબ સ્વામી, કહું નાથ તુમ અંતર્યામી. હું તમને કેવી રીતે કહું કે હે સ્વામી તમે ક્યાં જાઓ? તમે તો અંતર્યામી છો, એટલે તમે જ નક્કી કરી લ્યો કે હવે તમારે કઈ બાજુ જવું છે. પણ હું કેવી રીતે તમને કહું કે તમે આ બાજુ જાઓ ને આ બાજુ જાઓ કે અહીંયા વાસ કરો? હું તો અત્રિ ઋષિ કે તમને કાંઈ ન કહી શકું. તમે ભગવાન છો, ભગવાન છો તો હું તમને કઈ રીતે આદેશ આપી શકું? એટલે હે રામ, તમે અંતર્યામી છો, તમે ખુદ જ નક્કી કરી દો કે વાસ્તવમાં તમારે કઈ બાજુ જવું છે. તમને જે જગ્યા ગમે ત્યાં જઈ શકો છો. તમે સ્વતંત્ર ભગવાન છો. સ્વતંત્ર ભગવાનને ભલા અમે કઈ આદેશ આપી શકીએ? આવી વસ્તુ છે. અસ કહી પ્રભુ વિલોકી મુનિ ધીરા, લોચન જલ બહ પુલક શરીરા. આમ બોલીને અત્રિ ઋષિ આંખમાં આંસુડા આવી ગયા અને શરીર પુલકાયમાન થઈ ગયું. આંખમાં આંસુડા સાથે રોવે છે કે હે પ્રભુ, હવે હું તમને શું કહું કે તમારે ક્યાં રહેવાનું છે? હા, વિભોર થઈ ગયા અત્રિ ઋષિ. શું કામ? એની પાસે બે ધર્મ સંકટ હતા. એક તો રામને કઈ પણ નહોતા શકતા કે તમે જાઓ, અને મનમાં ચોર છુપાયેલો હતો કે રામ રોકાઈ જાય તો સારું, રોકાઈ જાય તો એના દર્શનનું સુખ, એના સત્સંગનું સુખ અમને મેળે રાખે. એટલે રામને મોકલવાય નથી અને રામને એમ પણ નથી આદેશ આપી શકતા કે તમે રોકાઈ જાઓ. એટલે કહે છે કે હે રામજી, તમને જે ઠીક લાગે એ કરો, હું તો તમને શું કહી શકું? આમ કહીને અત્રિ મુનિ રડવા માંડ્યા છે. શરીર પુલકાયમાન થઈ ગયું છે, રૂવાડા ઉભા થઈ ગયા છે. હવે છંદ આવે છે. તન પુલક નિર્ભર પ્રેમ પૂરણ, નયન મુખ પંકજ દિયે. મતલબ શરીર પુલકિત છે અને પ્રેમ પૂરણ છે. નયન, આંખમાંથી આંસુડા આવે છે, અને મુખ પંકજ દિયે, જેમ ચકોર ચંદ્રમાને જોયે રાખે એવી રીતે અત્રિ ઋષિ હાથ જોડીને રામને જોયે જ રાખે છે, નિરખે રાખે છે, દર્શન કરી રાખે છે. અત્રિ ઋષિ એને મન જ નથી થતું કે રામના મુખારવિંદમાંથી હું આંખને હટાડી લઉં. એવી એના મુખારવિંદની શોભા છે કે આંખ હટાડવાનું નામ લેતી નથી, આંખ હટવાનું નામ લેતી નથી. મન જ્ઞાન ગુણ ગોતિત પ્રભુ મેં, દીખ જપ તપ કાકીએ. બહુ સરસ છે. ભગવાન મનથી પરે છે, જ્ઞાન ગુણ ગોતિત, જ્ઞાનથી પરે છે, ગુણથી પરે છે, ઇન્દ્રિયોથી પરે છે. મતલબ ભગવાન ઇન્દ્રિયોના વિષય નથી, ઇન્દ્રિયોથી ભગવાનને જોઈ શકાતા નથી. તો મારા એવા ક્યાં જપ તપનું ફળ મળ્યું કે આજે હું રામને પ્રત્યક્ષ જોઉં છું? એવું શું જપ તપનું ફળ મળ્યું? એવું મેં શું પુણ્ય કર્યું છે કે જેના કારણે હું રામજીના પ્રત્યક્ષ દર્શન કરું છું? આવું મનમાં વિચારે છે અત્રિ ઋષિ. તો આ દીનતાનો ભાવ છે. ભગવાન મળ્યા ને તો કોઈ વ્યક્તિ એમનો કે મને ભગવાન મળી ગયા, અને કોઈ કહે છે તો એ ખોટાલો છે, કોઈ કહે છે તો એ ખોટાલો છે. જેને ભગવાન મળ્યા છે એમ જ કહેશે કે મારું પુણ્ય નથી, તપસ્યા નથી, કોણ જાણે કઈ કૃપાના કારણે મને ભગવાનના દર્શન થયા.